આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત છે આધ્યાત્મિક મહાશક્તિમાં. આજે એવો ઉત્તમ દિવસ કે આપણને 1799માં એક દિવ્ય તેજોમય લાવણ્યમય પુરુષ મળ્યા, અને જેમની ક્રિયાને આપણે જો પકડી રાખીએ ને, અથવા એમના દોરેલા માર્ગ તરફ ખાલી વહ્યા કરીએ ને, તો પણ આપણું જીવન ઉત્તમતાને પ્રાપ્ત કરી શકે એમ છે. હું જેમની વાત કરી રહ્યો છું એમનું નામ છે જલારામ બાપા. આપણે એ ભૂમિમાં જન્મ્યા છીએ જે ભૂમિમાં ભગવાનને પણ જેમને આબદ્ધ કરી દીધા છે આવવા માટે એવા ભક્ત શુરાઓ, દાનવીરો, એવા પનોતા પુત્રો પેદા થયા છે. અને એમાંના એક સંત શિરોમણી, સંત શ્રેયસ્કરા એવા જલારામ બાપા. જલારામ બાપાના ઇતિહાસ વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ, પણ છતાંય જ્યારે આજે એમનો દિવસ છે ત્યારે એમના કરેલા કર્મને આપણે જો યાદ કરીએ અને પોતાની જાતને એ કર્મ તરફ દોરી દઈએ તો આપણું જીવન સદા માટે મંગલમય થઈ શકે. એમનો જીવન મંત્ર ફક્ત એક જ છે, રોટલાના ટુકડે ઈશ્વર ઢુકડો. એટલે બીજાના પેટની તૃપ્તિ કરો, અને તૃપ્તિ થશે ત્યારે અંતઃકરણના પરાવાણીના આશીર્વાદ આપણને 100% મળે જ છે. બાળપણથી જેમના હોઠ ઉપર કેવલ રામનું નામ છે, અને જલારામ નામમાં પણ રામ શબ્દ છુપાયો છે. અને જલારામ શબ્દનો અર્થ ખાલી વિચાર કરવા જઈએ ને, સંધિને છૂટી પાડીએ ને, તો પણ આપણને 2 શબ્દો મળે છે, જલ અને આરામ, અથવા જલા રામ, જે બીજાને તૃપ્ત કરે છે, ચાહે પાણી હોય કે ખોરાક હોય, અથવા એમની વાણી અથવા એમની પ્રાર્થનાઓથી. આ બધાના પ્રૂફ આપણને મળ્યા છે. અને એટલા માટે આપણે વાત કરી રહ્યા છીએ કે જલ આરામ, જે પાણી પીવડાવીને પણ આરામ આપી શકે છે, જે ખોરાક આપીને આરામ આપી શકે છે. જલારામ, જે બળતા હૃદયોના શાતા બનીને, ચાહે શબ્દોથી હોય, તત્વથી હોય, શક્તિથી હોય કે અન્ય કોઈ રૂપે, જેમને આપ્યું છે એ રામ એટલે જલારામ. અને એટલા માટે જલારામ બાપાને આપણે યાદ કરીએ છીએ. તો જલારામ બાપાનો જન્મ ગુજરાતના રાજકોટ ક્ષેત્રમાં વીરપુર નામની જે જગ્યા છે ત્યાં 1799માં થયો. બાળપણથી જ કેવલ ઈશ્વર પ્રદત્તાના પાછળ એમનો જીવ લાગેલો હતો, અને એટલા માટે કેવલ ગુરુ દ્વારા મળેલું રામ નામ છે એ રટન કર્યું. યુવાવસ્થામાં લગ્ન પછી પણ એમનું મન કેવલ રામમાં રમતું હતું, અને જે અર્ધાંગના મળ્યા એ પણ રામ નામમાં તત્પરતા દાખવનાર મળ્યા. અને એટલા માટે સોનામાં સુગંધ ભળી સદાવ્રતની શરૂઆત કરી. જેટલા પણ વ્યક્તિઓ આવે છે ત્યાં ભજન કીર્તન કરી અને એમને જમાડવાની શરૂઆત કરી. અને એ સદાવ્રતમાં એમની ઉર્જા એટલી બધી ઈશ્વર પ્રદત્ત થઈ. આપણા ત્યાં તો દોહો છે, જનની જન તો ભગત જન કા દાતા કા સૂર. આ જલારામ બાપા એટલે ભક્ત શિરોમણી અને દાતા શિરોમણી, જેમની પાસે કદાચ કંઈ હશે કે નહીં હોય, એમને બીજાને આપ્યું જ છે. અને એટલા માટે દાનનો મહિમા છે. કર્ણને યાદ કરીએ તો અન્નદાન મહાદાન એટલા માટે જ સાબિત થાય છે. જે જલારામ બાપાનો જીવન મંત્ર છે એ જ. કર્ણને યાદ કરો. કર્ણ જ્યારે મૃત્યુ પછી સ્વર્ગમાં પહોંચ્યા ને ત્યારે એમને ભૂખ લાગી ત્યારે ચારે બાજુ જોવે છે તો સોનાની ઈંટોના મહેલો જાણે કે અંબાર રૂપે મળે છે. એ પ્રમાણે એમના આગળ તમામ પ્રકારની સુખ સુવિધા મૂકી દેવામાં આવે છે. પણ ભૂખ સોનાથી તો સંતોષાવાની નથી. અને એટલા માટે એ સ્વર્ગના અધિપતિને પૂછે છે, ઇન્દ્ર મહારાજને પૂછે છે કે મારે જમવું છે. તો ઇન્દ્ર મહારાજ જવાબ આપે છે કે તમે જીવન પર્યંત સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી આનું જ દાન કર્યું છે, અને એટલા માટે અમે તમને એ જ આપીએ છીએ. પણ શું તમે અન્નનું દાન કર્યું છે ખરા? તો આટલો મોટો મહિમા છે અન્નદાનનો. અને એટલા માટે જલારામ બાપાએ આખી જિંદગી છેલ્લા શ્વાસ સુધી ભૂખ્યાને ભોજન આપ્યું છે. અને એટલા માટે જલારામ બાપાએ જે કાર્ય કર્યું એના નિમિત્તે આજે આપણે સૌ એ કાર્યમાં જોડાઈએ.
સાથે સાથે આજે જલારામ બાપાની જયંતિની સાથે સહસ્રાર્જુન રાજેશ્વરની પણ જન્મ જયંતિ છે. જેને આપણે કાર્તવીર્ય અર્જુન તરીકે ઓળખીએ છીએ એમની જ હું વાત કરી રહ્યો છું. કાર્તવીર્ય અર્જુન એટલે રાજેશ્વર સહસ્રાર્જુન, એમની પણ જયંતિ છે અને એમને પોતાના તપથી આ દિવસને સાધ્ય કર્યો હતો. હા, ભગવાન દત્તાત્રેયની આરાધના કર્યા પછી એમને સહસ્ર ભુજાઓની શક્તિ મળી હતી અને એમને લોક કલ્યાણના ઘણા બધા કાર્યો કર્યા. હા, દુશ્મનાવટતાના કારણે થઈને રાજમદમાં થઈને પછી જે વિગ્રહ ઉત્પન્ન થયો એ અલગ વ્યવસ્થા છે, પણ શરૂઆતની જે તપની વ્યવસ્થા હતી, જ્યારે એમને દત્તાત્રેય ભગવાનનું સાનિધ્ય લીધું અને તપ આદર્યું, ત્યારે એ શ્રેષ્ઠ રાજવી તરીકે પૂજાયા છે. અને એમાં પણ ચંદ્રવંશના શ્રેષ્ઠ રાજવીઓમાં હૈહવ નામના જે રાજવીઓ થયા એ તમામમાં સર્વશ્રેષ્ઠ રાજવી તરીકે એમનું નામ અંકિત છે. એટલે આ બંને રીતે જોવા જઈએ તો જલારામ બાપા ભક્ત શિરોમણી છે, દાન શિરોમણી છે, અને જે રાજરાજેશ્વર કાર્તવીર્ય અર્જુન છે એ ક્ષત્રિય એટલે કે શુર શિરોમણી છે. આ ત્રણેય સંગમ અહીંયા આપણને જોવા મળે છે અને એટલા માટે આજે રાશિ પ્રમાણે આપણે દાન કરવું જોઈએ અને આપણે આ દાન કર્યા પછી આપણે એમાંથી પુણ્યનો લાભ લેવો જોઈએ. તો સૌથી પહેલાં મેષ રાશિના જાતકોએ મંગળ મહારાજના લાલ રંગને આપણે આત્મસાત કરી અને લાલ રંગનું જે અન્ન છે એટલે કે ઘઉં અને રાજમા એનું દાન તમારે આજના દિવસે કરવું જોઈએ. અને એ અનાજ થકી જે કોઈ પણ વ્યક્તિ ક્ષુધાતૃપ્તિ કરે છે એનું પુણ્ય આપણને 100% મળે છે. હા, દાનના અંદર સદક્ષિણા હોવી જરૂરી છે અને તુલસીનું પાન પણ હોવું જરૂરી છે અને સાથે સંકલ્પબદ્ધતા પણ જરૂરી છે. એટલા માટે મનથી અથવા જળ દ્વારા સુયોગ્ય વ્યક્તિના સાનિધ્ય થકી સંકલ્પનાથી આગળ વધવું શુભ માનવામાં આવે છે અને એ એક યોગ્ય સંવિધાન પદ્ધતિ છે, ધર્મના સંવિધાનની પદ્ધતિ છે. એટલા માટે મેષ રાશિના જાતકોએ ઘઉં અને રાજમાનું દાન કરવું જોઈએ. વૃષભ રાશિના જાતકોએ ચોખા અને વાલનું દાન કરવું જોઈએ. મિથુન રાશિના જાતકોએ મગનું દાન કરવું જોઈએ અને કર્ક રાશિના જાતકોએ સાબુદાણા અને સફેદ તુવેરનું દાન કરવું જોઈએ. સિંહ રાશિના જાતકોએ મસૂરની દાળનું દાન કરવું જોઈએ. કન્યા રાશિના જાતકોએ ઘીનું દાન કરવું જોઈએ. તુલા રાશિના જાતકોએ તેલનું અને મસાલાનું દાન કરવું જોઈએ. વૃશ્ચિક રાશિના જાતકોએ ચોખા અને મઠનું દાન કરવું જોઈએ. સાથે ચોળાનું પણ દાન તમે કરી શકો છો. ધન રાશિના જાતકોએ ચણાની દાળનું દાન કરવું જોઈએ. મકર રાશિના જાતકોએ અડદનું દાન કરવું જોઈએ. કુંભ રાશિના જાતકોએ ચણાનું દાન કરવું જોઈએ અને મીન રાશિના જાતકોએ તેજાનાનું દાન કરવું જોઈએ. આમ સુયોગ્ય વ્યક્તિને કરેલું દાન, અગ્નિમાં હોમેલું અને કોઈને આપેલું ક્યારેય નષ્ટ થતું નથી અને નકામું જતું નથી. હોત્તમ ચ દત્તમ ચ ન વિનશ્યતિ, એ નિયમથી ખરા અર્થમાં જલારામ બાપાને યાદ કરીને આપણે કોઈ બીજા વ્યક્તિને તૃપ્ત કરી શકીશું તો એનું પુણ્ય ફળ આપણને ચોક્કસ મળશે અને આપણું જીવન ઉત્તમતા તરફ ગતિ કરશે. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.